હવે લગ્ન થાય ને, એક મિનિટ ઉભા રહો, વાત સાંભળો. લગ્ન થાય ને એટલે ગોર બાપા આપણને પત્નીને કહે, શીખવાડે, શિખામણ આપે કે મારા પતિના પગલે પગલે હું હાલીશ. એવું કેમ દરેકને કીધું હશે, નવી જનરેશનની વાત નથી. એક મિનિટ ઉભા રહો, વાત તો સાંભળો યાર. શું નામ તમારું? वाह नगिन भाई वाह. नहीं वो तो हमारी मर्जी से चलेगी यार. कारण કે ગાડી મારે ચલાવવાની, પેન્ડલ મારે મારવાના, તો સ્ટેરિંગ મારા હાથમાં હોવું જોઈએ ને ભાઈ. હવે ગોર બાપા આપણને લગ્નમાં શિખામણ આપતા કે પતિના પગલે પગલે હાલીશ, આગે આગે ચલે હમ, પીછે પીછે પ્રીત મિતવા. એક બાયડી ઊભી થઈ ગઈ ચોરીમાં કે હું નહીં હાલું કે. અરે બેન દીકરા કે હાલવું પડે પતિના પગલે પગલે. તો કે કેમ? તો કે મારો પતિ તો ટપાલી શકે. ઓહો, ગામમાં કેટલા આટા મારીશ કેવું. એટલે ટપાલીની પત્ની ન હાલી શકે પગલે. સ્ત્રીનો પ્રેમ અને પુરુષનો પ્રેમ, હું તમારે ભેગો છું ને યાર, પણ જે સત્ય તો કહેવું પડે. કારણ કે સત્ય વક્તા સભા રંજક कुशल दीन हितकाज दिल का बड़ा बेपरवाह वो सच्चा कविराज वो हूं मैं यार. વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું. સ્ત્રીનો સ્વભાવ, ગુણ, તમે સ્ત્રી સાથે જોડેલા છે એટલે આપણને ખબર કે ઘરમાં રસોડામાં અચાનક ઉંદર નીકળે, વંદો આવે, ગરોળી આવે તો બી જાય ને સાહેબ. સ્ત્રી રસોડામાં કામ કરતી હોય ને અચિંતી ગરોળી આવે, વંદો આવે તો બી જાય ને. આવો સ્વભાવ એનો, બરોબર. તે છતાં એ માતાજી સાંભળો મારા બાપ, सुनियो जी अर्ज मारी ये स्त्री प्रेम की बात चल रही है. ઘરમાં ગરોળી નીકળે, ઉંદરડી નીકળે કે શેરીમાં નીકળે, આપણે અહીં તો ન કૂતરા નીકળે, અહીં તો બગલમાં લઈને જાઓ. હું તો વિચાર કરું, આવ્યું કીધું કે અહીંયા કૂતરા બન્યા હોય ને એ ભાગ લખાઈને જેલમાં હોય છે. હા હા હા, હું આ દાદાની પૂછા નથી કરતા, એ અહીંયા કૂતરા ખિસ્સામાં લઈને ફરે. બોલ. તો આવો સ્વભાવ દીકરીનો, સ્ત્રીનો, કે અચાનક કંઈક થાય, દરવાજો ખુલે તો પણ બી જાય. એ છતાં એ પોતાના પ્રેમ માટે વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું. હું પુરુષને સ્ત્રીના પ્રેમનું તરાજવામાં તોડવાનો પ્રયત્ન કરું છું. હું કદાચ ખોટો પણ હોઈ શકું, પણ તમે જ નિર્ણય કરજો. તમારે સામે ગીતો મૂકું છું. વર્ષો પહેલા એક ગીત આવ્યું હતું. આટલો ડરપોક સ્વભાવ હોવા છતાં હમ તુમ एक जंगल से गुजरे, आ स्त्री के छे, और शेरा. स्त्रीनो स्वभाव મેં પહેલા વર્ણન કર્યું કે ગરોળી નીકળે, કૂતરાથી બીવાવાળી બાઈ સિંહની આમે ઊભી રહે પોતાના પતિ માટે. હમ તુમ એક જંગલ સે ગુજરે और शेरा. તો પોતાના પતિ માટે, પોતાના પિયુ માટે સ્ત્રી શું કહે છે? शेर से मैं कहूंगी तुझे छोड़ दे मुझे खाना. અને એની સામે પુરુષ શું કહે છે? હમ તુમ એક કમરે में बंद हो और चाबी. સાહેબ, સ્ત્રીના પ્રેમને પહોંચી ન શકાય મારા બાપ. કારણ કે સ્ત્રી એ શક્તિ છે, સ્ત્રી લક્ષ્મી છે, સ્ત્રી સરસ્વતી છે. આ તો આનંદ કરવા માટે. બાકી કેટલાક પુરુષો પણ એવો પ્રેમ કરતા હોય. એક કાર્યક્રમમાં છે ને એમિલિયન, એક ભાઈ બોલી ગયો મંદિર માટે લાભાર્થી કાર્યક્રમ. એક મિનિટ તમે સાંભળજો, બહુ મજા આવશે તમને. મંદિર માટે બોલી ગયો 11 લાખનું દાન. તો કે નામ તો કે રામ ભરોસે. હવે એનું રામ ભરોસે ગોતા ક્યાં જાવ ભાઈ? એ તો આવ ખોટો રહે, નામ બહુ ખોટું. ઈ કે ચેક આપો, રામ ભરોસે નહીં હાલે. ચેક આપ્યો, ચેક આપ્યો 11 લાખનો. સહી તો કે સહી નો કરો, ગુપ્તદાન છે. માણસને પકડવો કે હવે બોલો. સાયરામ કેટરર્સ, ગીતાબેન અને પંકજભાઈ તરફથી $1001 વધાવો. તાળીને તાળી તો વગાડો. સુનિલભાઈ સની દેઓલ, તારી પિતારી
સનીભાઈ તરફથી કેટલા ભાઈ? 251 ડોલર વધાવો તાળી. મહારાણી મીરા કૃષ્ણની ભક્તિમાં પાગલ, કૃષ્ણની ભક્તિમાં ઘર-બાર પરિવાર છોડી દીધા. કારણ મેરે તો गिरधर गोपाल दूसरा नहीं कोई, सागर में सरिता मिले जू मिले राधा और कांत, वैसे भक्ति में जिनता मिले પછી दूर नहीं भगवान. जो मैं ऐसा जानती कन्हैया से प्रीत किए दुख हो, तो नगर ढंढेरा पीटती के प्रीत न करियो को. એક સોનાની દ્વારિકાનો માલિક છે, સોનાની દ્વારિકાનો રાજા છે કૃષ્ણ પરમાત્મા. અને બીજો પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ, જેને બીજા ટંકે બાળકોને શું ખવડાવવું કાંઈ સૂઝતું નથી, નક્કી નથી કરી શકતો. હાલતો 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 ગોરાણી કહે છે કે તમે જાઓ, તમારો ભાઈબંધ, તમારો મિત્ર સોનાની દ્વારિકાનો માલિક છે, તો એની પાસે જાશો એટલે તમને કંઈક આપશે. કે ગાંડી, હું અયાચક બ્રાહ્મણ છું, હું અયાચક, હું યાચના કરી ન શકું, માંગી ન શકું. તો કે પણ મિત્ર એને કહેવાય કે જેને માંગવું ન પડે. તમારો મિત્ર છે ને, એ સમજી જશે કે તમારે શેની જરૂર, છતાં આવી ઉભા રહ્યા. સોનાના દ્વારિકાના મહેલ આગળ આવીને દરિદ્ર સુદામા ગરીબ બ્રાહ્મણ ઉભો છે. સુદામા એમ કીધું કે કૃષ્ણ મારો મિત્ર છે, મને જવા દો. કે આવો કૃષ્ણનો મિત્ર હોય સોનાની દ્વારિકાનો માલિક. અત્યારે આપણે ગાંધીનગર જાય ભાઈ, વિધાનસભામાં જે ગયા હોય એને ખબર હોય 5 વર્ષ કમ હોય મંત્રીની, મુખ્યમંત્રીની. એ મુખ્યમંત્રી કે એક નાના એવા ધારાસભ્યની ઓફિસમાં તમને પટાવાળા ન જવા દે, તો આ તો સોનાની દ્વારિકાનો માલિક સાહેબ, એની એ કેમ જવા દે? ધક્કો માર્યો દરવાને. અને સુદામાનો દેહ ધરતી પર પડ્યો, આંસુની ધાર થઈ, આંસુ ધરતીમાં પડ્યા. સુદામાને નક્કી થઈ ગયું કે હવે મારો પ્રાણ પંખરો નીકળી જશે. તો વિનંતી કરે રોતા રોતા, કોઈ પ્રવેશ આપતું નથી અંદર. કે મારે કૃષ્ણને મળવું છે, દ્વારકાધીશને મળવું છે. તો કે કોણ છો? કે એનો મિત્ર. અને મિત્ર કીધું ને, એને નખથી શીખ ચોટી સુધી જોઈ લીધો. તું અને કૃષ્ણનો મિત્ર? હા, કારણ કે આપણો દુહો છે કે એક નૂર આદમી 1000 નૂર કપડા, લાખ નૂર ટાપ ટીપ, કરોડ નૂર નખરા. પ્રવેશ આપતા નથી અંદર. બહુ વિનંતી કરે સુદામા, અને દરવાન ધક્કો મારે. સુદામાને નક્કી થઈ ગયું હવે મારા પ્રાણ અને પંખેર ઉડી જશે. છેલ્લે રડતા રડતા એમ કહે છે કે કોક જઈને કહેતો ખરા કે તમારો બાળપણનો મિત્ર સુદામા આવ્યો છે. કવિ લખે, અરે દ્વાર પાલો જાકે કન્હૈયા સે કહે દો કે ઘર પે સુદામા ગરીબ આ ગયા હૈ, ઘર પે સુદામા गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ